નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની બહુચર્ચિત ભરૂચ લોકસભાની બેઠકમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ બાજી મારી। ગુજરાતની બહુચર્ચિત બેઠક એટલે કે ભરૂચ લોકસભા બેઠક। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે સીધી જ ટક્કર થઈ હતી। આ બેઠક પર ભાજપના મનસુખ વસાવાએ બાજી મારી લીધી છે। ભરૂચ લોકસભા બેઠક છેલ્લા 35 વર્ષથી ભાજપનો ગઢ માનવામાં આવે છે અને આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના મનસુખ વસાવાએ જીત મેળવી છે। ભરૂચ લોકસભા બેઠક 1989થી એટલે કે છેલ્લા 35 વર્ષથી એક હથ્થું શાસન કરી રહી છે। લોકસભા 2024ના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ છેલ્લા 6 ટર્મથી જીતતા આવી રહ્યા છે અને હવે આ વખતે પણ 7મી ટર્મમાં પણ મનસુખ વસાવાએ જીતની બાજી મારી લીધી છે। ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને ભાવનગર અને ભરૂચ એ 2 બેઠકો આપને ફાળે ગઈ હતી, ત્યારે આ બેઠક પર ભાજપના મનસુખ વસાવાની સામે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા હતા। ચૈતર વસાવાને હરાવીને ભાજપના મનસુખ વસાવાએ 7મા ટર્મમાં પણ જીત મેળવી છે। ભારતીય જનતા પાર્ટીએ આ ભરૂચ લોકસભા માટે 7મી વખત મને ઉમેદવારી કરાવી। પાછલા ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે, પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે। ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં અમે થોડો માઇનસમાં છે, પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું। જીત એ જીત છે। અમે 80,000ના જેટલી લીડથી અમે જીત્યા છે। એના માટે તાલુકા અને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે। અમારા બધા જ ધારાસભ્યોએ અંકલેશ્વરના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના ધારાસભ્ય હોય કે પછી વાગરાના ધારાસભ્ય હોય, કરજણના કે જંબુસરના ધારાસભ્ય, બધા જ ધારાસભ્યોએ સખત મહેનત કરી છે અને આ સખત એ મહેનતનું પરિણામ આ અમારી જીત છે। આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન ચૂંટાયેલી પાકની સાથે રહી અને જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું। આજે જીતની ખુશાલી અમે મનોના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય, પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ન બેન્ડ કે ફુલાર કે પછી કોઈ પણ જાતનો મીઠાઈ પણ અમે ઠીક છે સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતના શુભેચ્છા પાઠવીશું, બધાનો આભાર માનીશું। અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો જે જીતનું જે જીદ છે એમાં મીડિયાનો પણ સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડે છે એ તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। મનસુખભાઈ, ગત ટેમની કરતાં લીડમાં ઘટાડો થયો છે, તમારી દ્રષ્ટિએ કેમ આ પ્રકારે બન્યું? આ 7મી વખત હું જીત્યો છું। દરેક લોકસભા વખતે ક્યાંક લીડ મળી છે, ક્યાંક માઇનસમાં ગયા છે। મતદારો પર આધાર છે। મતદારો જે ચુકાદો આપ્યો છે એમાં શિરોમાન્ય ગણે છે। ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાંથી નેતાઓ કાચા પડ્યા? આમાં મતદારો પર આધાર રાખે છે। નેતાઓએ તો મહેનત કરી છે, પરંતુ મતદારોએ જે નિર્ણય કર્યો એના પર આધાર છે। ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા। આજે પરિણામોમાં 16 રાઉન્ડનું પરિણામ આવી ગયું છે। ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 80થી 85,000ની મતથી આગળ ચાલી રહ્યા છે, છતાંય હજુ 7 રાઉન્ડ બાકી છે, ત્યારે અમે અહીંયા જ ઊભા છે। 7 રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું। અમે ચૂંટણી લડ્યા, ખૂબ સારી રીતે લડ્યા। આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું, ક્યાં તો અમે શીખીશું। પણ જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા, અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે, ત્યારે આજે લાખની અંદર જ રમે છે, ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે। આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ, બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ અમને સહકાર આપ્યો છે, તમામ વર્ગના તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે, બદલ સૌનો આભાર માનું છું। અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહું છું, આજે પણ હું ધારાસભ્ય છું, આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશું। ઉંમર હજુ નાની છે,
ઘણું શીખવાનું છે, ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું.